નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચાર વિસ્તારથી જોઈશું. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે. અરબી સમુદ્રમાં બે વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે સારો વરસાદ રહેવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં 3 દિવસ છૂટો છવાયો વરસાદ પણ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તે મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, અમરેલી, મોરબી, ભાવનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 40% વરસાદ નોંધાયો છે. કરતા આ વર્ષે સારો વરસાદ છે તે પડ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું છે કે ગત વર્ષે જુલાઈમાં જે વરસાદ હતો તેના કરતા આ વખતે સારો વરસાદ પડ્યો છે. જોકે બીજી બાજુ વરસાદી સિસ્ટમની વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં 4 દિવસ સુધી વરસાદી સિસ્ટમ રહેશે. કોઈ ભારે વરસાદ નહીં, પરંતુ સામાન્ય વરસાદની આગાહી અમદાવાદ સહિત રાજ્યભરમાં આપવામાં આવી છે. મહત્વની વાત છે કે ઓગસ્ટ પહેલા વરસાદી સિસ્ટમ છે તેની શરૂઆત છે તે થતી હોય છે અને તે જ સિસ્ટમની છે તે હવે શરૂઆત છે તે થઈ ચૂકી છે. ઓગસ્ટ જે હવે જુલાઈનો જે રીતે એન્ડ ચાલી રહ્યો છે ને ટૂંક સમયમાં ઓગસ્ટ શરૂ થશે ત્યારે ફરીથી સારો વરસાદ મળશે, પરંતુ ગત જુલાઈમાં જે વરસાદ હતો તેના કરતા સારો વરસાદ પડશે. ખાસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઈ ઘટ નથી તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાત રિજનલમાં ખાસ વરસાદ છે તેની ઘટ છે. જોકે આગામી ઓગસ્ટમાં જે વરસાદી સિસ્ટમ બનશે તે ઘટ પણ પૂરી કરશે. એટલે કે જે રીતે વરસાદી માહોલ બની રહ્યો છે તેની જેમ રાજ્યમાં હાલ વરસાદી માહોલ તો છે, પરંતુ આગામી 4 દિવસ કોઈ ભારે વરસાદ નહીં, પરંતુ હળવા વરસાદની રાજ્યભરમાં હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. કેમેરા પર્સન અજય પટેલની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં કોરોનાની રફતાર દિવસે ને દિવસે વધી રહી છે. રાજ્યમાં સતત 1000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં નવા 1052 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મોત થયા. જ્યારે કોરોનાને માત આપીને એક જ દિવસની અંદર 1015 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. નવા 1052 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 56,874 થઈ છે. રાજ્યમાં હાલ 13,146 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે અને 13,065 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 41,380 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 2,348 લોકોના મોત થયા. બીજી તરફ ગુજરાતમાં એક દિવસની અંદર 25,474 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં 6,67,844 ટેસ્ટ થયા છે. વડોદરામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે હવે વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ કોરોના વાયરસથી 43 કેદીઓ સંક્રમિત થયા છે. ગઈકાલે 17 કેદીઓ સંક્રમિત હતા, જેથી કુલ મળી વડોદરા સેન્ટ્રલ જેલમાં કુલ 60 કેદીઓ કોરોનાથી સંક્રમિત છે. હાલ તમામ કેદીઓની સારવાર ચાલી રહી છે. સંવાદદાતા માનુ ચાવડા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે. માનુ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને હવે આ સંક્રમણ સેન્ટ્રલ જેલ સુધી પહોંચી ચૂક્યો છે. આંકડો 60 પર પહોંચી ચૂક્યો છે. તુરંત સેન્ટ્રલ જેલમાં ગઈકાલે 42 વધુ કોરોના પોઝિટિવ કેસ આવ્યા અને કુલ આંકડો છે સેન્ટ્રલ જેલના જે કેદીઓ છે એ કોરોના સંક્રમિત થયા છે અને 60 ઉપર આંકડો પહોંચ્યો છે. તંત્ર માટે ચિંતાનો વિષય છે, કારણ કે જેલની અંદર જે રીતે કેદીઓને રાખવામાં આવ્યા છે, 2500 થી 3000 જેટલા કેદીઓ ત્યાં છે અને એમને કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એમને કેવી રીતે સાચવવા, એમને કોરોનાથી કેવી રીતે બચાવવા, એ એક તંત્ર માટે સવાલ છે. જોકે ગઈકાલે જ તંત્રએ એટલે ઓએસડી વિનોદ રાવ છે એમને સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી અને ત્યાં ડેડિકેટેડ કોવિડ સેન્ટર ઉભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે કેદીઓમાં સંક્રમણ વધી રહ્યું છે અને જે કોરોના પોઝિટિવ કેદીઓ છે એની સંખ્યા આજે 60 ઉપર પહોંચી છે. તોરત ધન્યવાદ માનુ જાણકારી માટે. તો વધુ 43 કેદીઓ કોરોનાગ્રસ્ત થયા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોના પોઝિટિવ સંક્રમિતોનો આંક 60 પર પહોંચ્યો. વાત સુરતની. સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો. શહેર જિલ્લામાં રેપિડ ટેસ્ટ કેન્દ્રો ખોલવામાં આવશે. શહેર જિલ્લામાં 100 રેપિડ ટેસ્ટ કેન્દ્ર ખોલવામાં આવશે. નાગરિકો ₹700 માં ટેસ્ટ કરાવી શકશે. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખાનગી તબીબો, આઈએમએના હોદ્દેદારો પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંધીના વિડીયોને લઈને ભાજપ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી વિદેશમાં હોવાનો સંબિત પાત્રાએ દાવો કર્યો. રાહુલ ગાંધીને સંબિત પાત્રાએ પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધી દેશમાં હોય તો મંગળવારે રાજસ્થાનને લઈને વિડીયો જાહેર કરે. અત્યાર સુધીના વિડીયોમાં રાહુલ એક જ વેશમાં હોવાનો દાવો કરાયો. 2 મિનિટના વિડીયો એડિટ કરીને આખરે કેમ જાહેર કરવામાં આવે છે તેવો સવાલ ભાજપે ઉઠાવ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ રામ મંદિર ટ્રસ્ટની શ્રદ્ધાળુઓને અપીલ છે કે મંદિર માટે સોના ચાંદીની ઈંટ ભેટ ન કરશો, પરંતુ આ ભેટને બદલે ટ્રસ્ટના ખાતામાં રોકડ દાન કરવામાં આવે. હવેથી સોના ચાંદી કે કિંમતી ભેટ સ્વીકાર નહીં કરવામાં આવે. કિંમતી ધાતુને રાખવા માટે બેંકમાં લોકર નથી, પરંતુ આ કિંમતી વસ્તુઓના મૂલ્યાંકનની વ્યવસ્થાનો પણ અભાવ છે. અત્યાર સુધી ટ્રસ્ટને 1 ક્વિન્ટલ કિંમતી ધાતુની ઈંટોનું દાન મળ્યું છે. उसके लिए अभी तय किया है पंजाब नेशनल बैंक में हमारा खाता खुलेगा. इसमें सिर्फ विदेश से ही जो दान देने वाले लोग हैं उनका ही खाली उसमें अकाउंट मतलब वो धन आएगा, और जो अपने देश के अंदर लोग देंगे वो पैसा स्टेट बैंक में आएगा, और जो विदेशों से हमारे NRI भाई हैं वो जो धन मंदिर निर्माण के लिए देंगे उसके लिए पंजाब नेशनल बैंक में खाता खोलने के बाद उसमें विदेशों के धन का ही अकाउंट रहेगा. નરેન્દ્ર મોદી 5મી ઓગસ્ટે અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન કરવાના છે અને તેને લઈને પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી થયો છે. નરેન્દ્ર મોદી સવારે 11:30 કલાકે સંબોધન કરશે. પીએમ મોદી 5 ઓગસ્ટના રોજ 11:30 વાગે પહોંચશે. આ દરમિયાન પ્રધાનમંત્રી હનુમાનગઢી જવાના છે. કાર્યક્રમમાં 200 ગેસ્ટ સામેલ થશે. તેમાં વિશેષ અતિથિઓ સાથે સાધુ સંત અને અધિકારીઓ પણ સામેલ થવાના છે. ભૂમિપૂજનનો સમય 12 કલાક અને 15 મિનિટ 32 સેકન્ડ રાખવામાં આવ્યો છે. ભૂમિપૂજન બાદ પીએમ રામ મંદિરની આધારશિલા મૂકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે કહ્યું કે ભૂમિપૂજનના દિવસે 5મી ઓગસ્ટના રોજ દુનિયાભરમાં ફેલાયેલા તમામ રામ ભક્ત અને ભારતના સંત મહાત્મા જ્યાં છે ત્યાં પૂજન કરે. તેમણે મોટા ઓડિટોરિયમમાં ભૂમિપૂજનનું લાઇવ ટેલિકાસ્ટ દેખાડવાની અપીલ કરી છે. 5 ઓગસ્ટના રોજ હવે જે મંદિર બનશે તેમાં એક ટાઈમ કેપ્સ્યુલ બનાવીને 2000 ફૂટ નીચે મુકાશે, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે કોઈ પણ ઇતિહાસ જોવા માંગે તો રામ જન્મભૂમિના સંઘર્ષના ઇતિહાસની સાથોસાથ તથ્ય પણ મળે. પાંચ ઓગસ્ટ દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓ માટે સૌથી ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે, કારણ કે અનેક વર્ષોના ઇંતજાર પછી પ્રભુ રામની નગરી અયોધ્યામાં મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણ માટે અનેક આંદોલન થયા, અનેક સંત મહાત્મા અને લોકોએ શહીદી વહોરી, જેલવાસ ભોગવ્યો, ગોળીઓ ખાધી. આખરે બલિદાનનો બદલો હવે મળવા જઈ રહ્યો છે. 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરનું ખાતમુહૂર્ત થશે, ત્યારે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર નિર્માણમાં ગર્ભગૃહથી 2000 ફૂટ નીચે ટાઈમ કેપ્સ્યુલ પણ મૂકવામાં આવશે. આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે. ત્યારે શું છે ટાઈમ કેપ્સ્યુલ અને કેવું બનશે પ્રભુ રામનું મંદિર, જોઈએ આ વિશેષ અહેવાલમાં. પાંચ ઓગસ્ટે દેશમાં ગુંજશે જય શ્રી રામનો નાદ. ઝૂમી ઉઠશે દુનિયા, ભગવામાં રંગાશે ભક્તો. હરખ સમાશે નહીં, આંસુ રોકાશે નહીં. કરોડો હિન્દુ પ્રભુ રામની ભક્તિમાં હશે લીન. પ્રભુ રામ આ નામ સાંભળતા જ મનમાં શાંતિ, સદભાવના અને ભક્તિની અનુભૂતિ થાય. સત્યનો સંચાર ફૂટે અને થાય કે ભગવા રંગમાં રંગાઈ જઈએ, કારણ કે પ્રભુ રામનું નામ જ નિરાળું છે. જેના નામ માત્રથી પથ્થર તરી જાય છે તે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામનું મંદિર પવિત્ર નગરી અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થવાનું છે, જેની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો જે મંદિરનું નિર્માણ થવાનું છે તેનો ઇતિહાસ હજારો વર્ષ સુધી રહે તે માટે મંદિરના ગર્ભગૃહની 2000 ફૂટ નીચે ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે. આ ટાઈમ કેપ્સ્યુલમાં
મંદિરની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હશે, જેનાથી વર્ષોના વર્ષો બાદ પણ રામ જન્મભૂમિ અને રામ મંદિરનો ઇતિહાસ જાણી શકાશે અને ભવિષ્યમાં કોઈ વિવાદ ઉભો થાય તો તેને પુરાવા તરીકે માન્ય ગણી શકાય। राम जन्मभूमि के संघर्ष में ये एक सीख दिया है आने वाली पीढ़ी के लिए भी और वर्तमान पीढ़ी के लिए भी। राम जन्मभूमि के इतिहास को सिद्ध करने के लिए जितनी लंबी लड़ाई कोर्ट की लड़नी पड़ी है, उसमें से यह बात के सामने आया कि अब जो मंदिर बनवाएंगे उस मंदिर के अंदर एक टाइम कैप्सूल बना करके 2000 फीट नीचे डाला जाएगा, ताकि आने वाले भविष्य में जब कोई भी इतिहास देखना चाहेगा तो राम जन्मभूमि के संघर्ष का पूरे के पूरे इतिहास के साथ तथ्य ही सामने निकल करके आएगा, ताकि फिर से कोई विवाद वहां उत्पन्न न हो सके। तो टाइम कैप्सूल શું છે તે પણ તમે જાણી લો। તો ટાઈમ કેપ્સ્યુલ એક કન્ટેનરની જેમ હોય છે, જે તમામ પ્રકારના હવામાનનો સામનો કરવામાં સક્ષમ હોય છે। સામાન્ય રીતે ભવિષ્યમાં લોકોની સાથે કમ્યુનિકેશન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। આ ટાઈમ કેપ્સ્યુલના કારણે પુરાતત્વવિદો અને ઇતિહાસકારોને અભ્યાસ કરવામાં મદદ મળી રહે છે। 30 નવેમ્બર 2017ના રોજ સ્પેનના બર્ગોસમાં લગભગ 400 વર્ષ જૂની ટાઈમ કેપ્સ્યુલ મળી આવી હતી, જે ઈસુની મૂર્તિના સ્વરૂપમાં હતી। મૂર્તિ સાથે વર્ષ 1777ના આસપાસની આર્થિક, રાજનીતિક અને સાંસ્કૃતિક બાબતોની જાણકારીઓ ઉપલબ્ધ હતી। આપને જણાવી દઈએ કે બિહારના રહેવાસી કામેશ્વર ચોપાલે 9 નવેમ્બર 1989ના રોજ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આધારશિલા મૂકી હતી। ત્યારથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની રાહ જોવાતી હતી। હવે જ્યારે 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરની આધારશિલા રખાવાની છે, ત્યારે તેમનો હરખ સમાતો નથી। તો 3 ઓગસ્ટથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિની શરૂઆત કરવામાં આવશે અને 5 ઓગસ્ટના સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। माननीय नरेंद्र भाई मोदी जी अगस्त के प्रथम सप्ताह में अयोध्या आ रहे हैं। वे श्री राम जन्मभूमि मंदिर के निर्माण कार्य का शुभारंभ करेंगे। उस कार्यक्रम का सीधा प्रसारण दूरदर्शन द्वारा किया जाएगा। दुनिया में रहने वाला प्रत्येक राम भक्त, प्रत्येक भारतीय उस प्रसारण को सीधा सीधा देख सकेगा। इसलिए देश की जनता से निवेदन है कि कोरोना को ध्यान में रखते हुए, यातायात की कठिनाइयों को ध्यान में रखते हुए वो अयोध्या आने का विचार त्याग दें, अपने घर में ही उत्सव मनाएं। प्रातःकाल 11:30 बजे से 12:30 बजे तक अपने घर में सामूहिक बैठकर पास पड़ोस के मंदिर में इकट्ठे होकर भगवान का भजन कीर्तन करें, पूजा करें, पुष्पांजलि दें, प्रसाद बांटे और सूर्यास्त के समय दीपक जलाएं। जिस दिन मंदिर के निर्माण कार्य का प्रारंभ प्रधानमंत्री करें, वो दिन हिंदुस्तान में उत्सव का दिन हो। ये एक ऐतिहासिक अवसर है। हिंदुस्तान बदल रहा है। हिंदुस्तान अब विदेशी गुलामी के चिन्हों से मुक्ति पाना चाहता है। ये एक स्वतंत्र भारत का सबसे महत्वपूर्ण और हिस्टोरिकल इवेंट होगा। પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે। નિર્માણનું કામ જાણીતી L&T કંપની કરી રહી છે, જે જમીન પર મંદિર બનવાનું છે ત્યાં 200 ફૂટ નીચેથી માટીનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલના આધારે નિર્માણ માટે ખોદકામ હાથ ધરાશે। તો મંદિરની ખાસ વાત એ હશે કે નિર્માણમાં માત્ર પથ્થરોનો જ ઉપયોગ થશે, એટલે કે સ્ટીલ કે લોખંડનો ઉપયોગ નહીં કરાય। કંપની દ્વારા હાઈટેક મશીનો લગાવવામાં આવશે। મંદિર માટે ખાસ રાજસ્થાનથી પથ્થર પહોંચી રહ્યા છે, જેનું કટિંગ પણ અયોધ્યામાં જ થયું છે। આ પથ્થરોનો ઉપયોગ મંદિરના નિર્માણ માટે કરાશે।
તો જે ભક્તોએ સોના, ચાંદી અને કોપરનું દાન કર્યું છે તે બધું જ મંદિરના ગર્ભગૃહની નીચે પધરાવવામાં આવશે. આ સિવાય અત્યારે દેશભરમાંથી માટી અને જળ અયોધ્યા પહોંચી રહ્યું છે. કરોડો રામ ભક્તોની ઈચ્છા છે કે તેમના ગામની માટી અને જળનો ઉપયોગ મંદિર निर्माणમાં થાય. 100 क्षेत्रों की जल और मिट्टी हम इकट्ठी करके रख चुके हैं. अब हमारे जब ये शिलान्यास की डेट प्रधानमंत्री द्वारा निर्धारित हो गई तो इससे उत्साहित होकर के उल्लास में लोग आकर के अब जो तीर्थ क्षेत्र हमारे हैं वहां से हमारे जो कार्यकर्ता हैं या जो जनता के लोग हैं वो सब क्षेत्र से मिट्टी ले ले करके आ रहे हैं और सबकी इच्छा ये है कि इस मिट्टी का उपयोग शिलान्यास के अवसर पर किया जाए और उनकी भावनाओं को ध्यान में रख करके हम लोगों का प्रयास है कि ये उनका ये जल, मिट्टी सब जन्मभूमि का क्योंकि निर्माण कार्य तो बहुत बड़ा है. प्रधानमंत्री द्वारा तो शिलान्यास प्रतीकात्मक शिलान्यास हो रहा है, उसके बाद में भूमि पूजन हो रहा है, उसके बाद में फिर बृहद रूप से काम होगा. तो ये जितनी मिट्टी और जल आ रही है सब उसमें पड़ेगा. पूरे हिंदुस्तान से चाहे कश्मीर से लेकर कन्याकुमारी तक हर क्षेत्र से लोग आ रहे हैं, अब ला रहे हैं और डाक से भी पहले मेरे पास काफी जल और मिट्टी आ चुकी है. किस किस क्षेत्र से जल और मिट्टी आ रही है उसका पूरा रिकॉर्ड हमारे यहाँ मेंटेन होता है और जब ये काम शुरू होगा तो निश्चित रूप से हम आप सबको बताएंगे कि पूरे देश के इतने स्थानों से हमारे पास मिट्टी और जल आया है जो कि इसमें इस्तेमाल हो रहा है, मिलके पड़ रहा है, जिसका कि हर क्षेत्र का सहभागिता जल मिट्टी से हो रही है. पूरी लिस्ट है, वो लिस्ट समय आने पर उसको हम प्रकाशित भी करेंगे. देश અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થા જેમાં રહેલી છે તે પ્રભુ રામનું મંદિર જ્યારે બનીને તૈયાર થશે ત્યારે હરખ સમાશે નહીં. સૌ આશા રાખી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી મંદિર બનીને તૈયાર થઈ જાય અને આપણે ત્યાં દર્શન કરવા પહોંચી જઈએ. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અને સમાચારો પર કરીશું નજર એક બ્રેક બાદ. બ્રેક બાદ નજર કરીશું 10 મહત્વપૂર્ણ ખબરો પર સંક્ષિપ્તમાં. વિશ્વમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ. કોરોનાના કેસ વધતા WHO ચિંતિત. કોરોનાના કેસને ધ્યાને રાખી ગુરુવારે WHOની આપાતકાલીન બેઠક. દિલ્હીમાં કોરોનાના સતત વધતા કેસની વચ્ચે રાહતના સમાચાર. સંખ્યામાં ઘટાડો. એક દિવસમાં દિલ્હીમાં કોરોનાના 613 નવા કેસ. રાજ્યમાં હાલમાં કોરોનાના માત્ર 11,000 એક્ટિવ કેસ. રિકવરી રેટમાં વધારો. ઓક્સફર્ડની કોરોના રસીનું થશે અંતિમ ટ્રાયલ. ભારતમાં પણ રસી એસ્ટ્રાઝેનેકાનું ટ્રાયલ થશે. ભારતમાં 5 સ્થળે ત્રીજા અને અંતિમ માનવ ટ્રાયલ થશે. ડીબીટી સચિવ રેણુ સ્વરૂપે આપી જાણકારી. ऐश्वर्या आराध्याने लईने भावुक थया बिग बी. ट्वीट करीने लख्યું पौत्री અને દીકરી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતા આંખમાંથી આંસુ નીકળ્યા. એલએસની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને શિયાળાને લઈને આઈટીબીપીની તૈયારીઓ. હાઈ એલ્ટિટ્યુડ ડ્રેસ અને સ્પેશિયલ માઉન્ટેનિયરિંગ ઇક્વિપમેન્ટ્સ ખરીદવાની યોજના. હાલમાં 18,000 ફૂટની ઊંચાઈ પર 30,000 જવાન તૈનાત. રાજ્યમાં ઓગસ્ટમાં સારો વરસાદ રહેવાની શક્યતા. અરબી સમુદ્રમાં બની રહી છે 2 વરસાદી સિસ્ટમ. 3 દિવસ છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી. जम्मू काश्मीर में पाकिस्ताने फरी कर्યું फायरिंग. बॉर्डर पर રહેણાંક વિસ્તારોમાં फायरिंग. सेनाए पाकिस्तानने આપ્યો જડબાતોડ જવાબ. एक पाकिस्तानी सैनिक ठार, 8 सैनिक घायल. सोनाનો 10 ગ્રામનો ભાવ 54,300 પહોંચ્યો. ચાંદીનો 1 કિલોનો ભાવ 64,000 થયો. સોના ચાંદીના ભાવમાં 1500નો ઉછાળો. ડોલર ઇન્ડેક્સ ગબડતા સોના ચાંદીના ભાવમાં વધારો. अयोध्या में 5 ऑगस्टे पीएम मोदी हेलिकॉप्टर थी पहुंची. 5 ऑगस्टे राम मंदिरનું થશે ભૂમિપૂજન. 200 મહેમાનોનું તૈયાર કરાયું છે લિસ્ટ. દેશના 50 મોટા સાધુ સંતોનો કરાયો છે સમાવેશ. સુશાંત સિંહ આપઘાત મામલે ફરી એક વખત સીબીઆઈ તપાસની માંગ. ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારના દીકરાએ સીબીઆઈ તપાસની કરી માંગ.
બુલેટિનમાં સમય વધુ એક બ્રેકનો. વેલકમ બેક. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કોરોના સમયગાળા દરમિયાન દરરોજ ચર્ચામાં રહે છે. કેટલીકવાર તમામ કંપનીઓના રોકાણ માટે તો ક્યારેક નવા રેકોર્ડ સ્થાપિત કરવા માટે. ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચર્ચામાં છે. આ વખતે પણ એક મોટી ડીલના સમાચાર સામે આવ્યા. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી હવે રિટેલ બિઝનેસમાં તેની પકડ મજબૂત કરવા કિશોર બિયાનીની આગેવાની વાળી ફ્યુચર ગ્રુપમાં હિસ્સો ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જોકે એવું કહેવું વધુ યોગ્ય રહેશે કે મુકેશ અંબાણી હવે ફ્યુચર ગ્રુપ ખરીદવાના છે. એવી પણ માહિતી છે કે બંને વેપારીઓ વચ્ચેનો સોદો તેના છેલ્લા તબક્કામાં છે. બંને કંપનીઓ વચ્ચે નિયમો અને શરતો પર સહેમતિ થઈ છે અને જલ્દીથી જ તેની જાહેરાત કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે અંબાણી અને બિયાની વચ્ચેની ડીલ ફાઇનલ થયા પછી ફ્યુચર રિટેલ, ફ્યુચર લાઇફટાઇમ ફેશન અને ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન મર્જ થઈ શકે છે. આ પછી તમામ મુકેશ અંબાણીની માલિકીના થઈ જશે. આનાથી ભારતમાં મુકેશ અંબાણીનું કદ વધુ વધી જશે. કોરોના સંકટ વચ્ચે માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારબાદથી અનેક લોકોના ધંધા રોજગાર બંધ થયા છે. તેના કારણે અનેક લોકોના ઈએમઆઈ સમયથી ભરાયા નથી. આ ઉપરાંત આરબીઆઈએ અનેક લોકોને ઈએમઆઈમાં રાહત મળે તેવો પણ બેંકને આદેશ કર્યો હતો. આરબીઆઈએ તમામ બેંકને ગ્રાહકોને 6 મહિના સુધી રાહત મળે તેવી વાત કરી હતી. કેન્દ્ર સરકારે 31 ઓગસ્ટ સુધી ગ્રાહકોને રાહત આપી હતી. 27 માર્ચે પહેલી વખત બેંકને આદેશ આપવામાં આવ્યો હતો. જોકે હવે આ મામલે એચડીએફસીના ચેરમેન દીપક પોરખે આરબીઆઈના ગવર્નરને અપીલ કરી છે કે લોન પર મોરચિયમની અવધિ વધારે નહીં. જો આમ કરવામાં આવશે તો બેંકોને મોટું નુકસાન થશે. વધુમાં દીપક પોરખેએ કહ્યું કે જે લોકો લોન આરામથી ભરી શકે છે તે લોકો પણ આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે. જેમની આવક ચાલુ છે તેવા લોકો પણ સ્કીમનો લાભ લઈ બેંકને નુકસાન પહોંચાડી રહ્યાની રજૂઆત કરી. આ કારણસર એચડીએફસીના ચેરમેને ગવર્નરને હવે લોનના ઈએમઆઈની અવધિ વધારી લોકોને લાભ ન આપવાની રજૂઆત કરી છે. મરાઠા અનામતને લઈને સુપ્રીમ કોર્ટથી મોટા સમાચાર સામે આવ્યા. મરાઠાઓને અનામત મળશે કે રદ થશે તે 1 સપ્ટેમ્બરે ચુકાદો આવવાનો છે. આ મામલો બંધારણની બેન્ચમાં મોકલવો કે નહીં તે 25 ઓગસ્ટે નક્કી કરવામાં આવશે. જ્યાં સુધી અનામત અંગે ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ભરતી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નવેમ્બર 2018માં મહારાષ્ટ્ર વિધાનસભાએ મરાઠા અનામત બિલ પાસ કર્યું હતું. ત્યારબાદથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. બિલ પાસ કરાતા નોકરી શિક્ષણમાં મરાઠાઓને 16% અનામત મળે તેવો ચુકાદો આપવામાં આવ્યો છે. અગાઉ બોમ્બે હાઈકોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો, પરંતુ બાદમાં અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને હવે આ મામલે સપ્ટેમ્બરમાં ચુકાદો આવશે. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશું. નમસ્કાર.